आन बान शान स्वाभिमान सरदार कहूं, वीर गुजरात वारो सबसे सवायो है। सत्याग्रही शुद्ध साचो, किनो नहीं काम काचो, अरे तर्क तपासो तो झूठ ना जनायो है। आंधी समान गांधी आयो अंग्रेज परे, साथ सरदार ही सुनामी बनी छायो है। अखंड भारत एक मंत्र है महान जाको, दिल जीत हिंद हित दिल में समायो है। ગરવી ધરા ગુજરાત ના સુલક્ષણા સંતાન છે, અખંડ ભારત ના પ્રણેતા વિવેકી વિદ્વાન છે। એથી તિરંગા આજ તુને વંદન હજારો વાર છે, વંદન હજારો વાર છે। આખા વિશ્વમાં વખણાય છે, સરદાર વલ્લભભાઈ થી ઓલા અંગ્રેજો અકળાય છે। સિંધુ તટે સોમનાથ નો જુઓ જબર જીર્ણોદ્ધાર છે, એથી તિરંગા આજ તુને વંદન હજારો વાર છે, વંદન હજારો વાર છે। સપૂતો જે નીતિમતાના નૂર છે, અણડગ અડીખમ એકલો જબર જાજરમાન છે, એથી તિરંગા આજ તુને વંદન હજારો વાર છે, વંદન હજારો વાર છે। માથા કાપિયા આઝાદી પછી જે એક આવ્યો સપૂતને સન્માન છે, સિંધુ તટે સોમનાથ નો જુઓ જબર જીર્ણોદ્ધાર છે, જુઓ જબર જીર્ણોદ્ધાર છે। જગત વંદનીય થશે એવી સાચી છે શુભકામના, ધીંગી ધરા ગુજરાતની એના ગરવીલા ગુણગાન છે। નર્મદા કાંઠે નિડરતાની મૂર્તિ સાચી મહાન છે, જી મૂર્તિ સાચી મહાન છે। હજારો વાર છે,
સરદાર, લોહ પુરુષ સરદાર, સમગ્ર ભારતને જેણે અખંડ બનાવ્યું, તમામ સ્ટેટોને, તમામ રાજ્યોને સમજાવી, એકત્રિત કરી અને અખંડ ભારતની જેણે સ્થાપના કરી, એવા લોહ પુરુષ સરદારને જ્યારે યાદ કરતા હોય ત્યારે ભારત વર્ષને માટે એમની કેટલી નિષ્ઠા હોય. એમના અવસાન પછી, એણે દેહ છોડ્યા પછી એમના બેંક એકાઉન્ટમાંથી, એમના ખાતામાંથી ₹350 જેવી નજીવી જો રકમ નીકળતી હોય, તમામ સ્ટેટોને એક કરનાર માણસ, એમણે પોતાના ભાષણમાં, પોતાના પ્રવચનમાં 1948માં વલ્લભભાઈ પટેલ એમ બોલ્યા છે કે ભારતના આ રાજવીઓ, આ સ્ટેટો, એમણે જો આ સરકારને, આ ભારતને સહકાર ન આપ્યો હોત તો આજ આપણે જે એકતા કરી શક્યા છીએ એવી એકતા કોઈ દિવસ ન કરી શક્યા હોત. અને પોતાની દેશદાજ જો એને ન દેખાડ્યું હોત ને તો આજ ભારતની જે એકતા છે ને એવી એકતા થઈ ન શકી હોત. અને આજે જે એકતા થઈ છે એ સેંકડો વર્ષોમાં કોઈ દિવસ આવી એકતા થઈ નથી. આવું અખંડ ભારત મહાત્મા ગાંધીના ચરણે અને ભારતના ચરણે આજીવન પોતાનું જીવન જેને સમર્પિત કરી દીધું. અરે વિચાર તો કરો, એવી એક દીકરી, વલ્લભભાઈના દીકરી મણિબેન, ભારતની એક એવી દીકરી કે જેણે પોતાના બાપની સેવાને ખાતર આજીવન લગ્ન ન કર્યા. લોકોના હૈયામાં અને લોકમાનસ ઉપરથી સરદાર, લોહ પુરુષ સરદાર કોઈ દી જવાના નથી. કારણ કે મજબૂત મનનો માનવી આખા વિશ્વમાં વખણાય છે. દિલજીતભાઈ ગઢવી, દિલજીતભાઈ બાટી એમ લખે છે કે મજબૂત મનનો માનવી આખા વિશ્વમાં વખણાય છે. અરે સરદાર વલ્લભભાઈ થી ઓલા અંગ્રેજો અકળાય છે. સિંધુ તટે સોમનાથ નો જુઓ જબર જીર્ણોદ્ધાર છે. એથી તિરંગા આજ તુને વંદન હજારો વાર છે, વંદન હજારો વાર છે. ભગવાન સોમનાથ સમગ્ર ભારત વર્ષના હિન્દુઓની આસ્થા સમાન ભગવાન શિવ, ભગવાન ભોળોનાથ નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ. આ ભગવાન ભોળાનાથના મંદિર ઉપર અનેક વાર દુશ્મનોએ હુમલા કરી મંદિરને તોડી નાખવાના પ્રયત્ન કર્યા. અનેક આપણા સ્ટેટોએ, રાજવીઓએ, અરે હમીરસિંહ ગોહિલ જેવાએ કઈ કે માથાના બલિદાન આપ્યા. અને અનેક વાર સોમનાથનો મંદિરનો પુનરુદ્ધાર થયો. પણ ભારત આઝાદ થયા પછી સોમનાથના પુનઃ નવનિર્માણનો કોઈ સંકલ્પ કર્યો હોય, સમુદ્રના જળને હાથમાં લઈ અને સંકલ્પ કર્યો કે મારો ભોળોનાથ, મારો ભગવાન ભારત વર્ષનો જે આત્મા સમાન છે, ભારતના સમગ્ર માનવીના હૃદયમાં જે શિવ બિરાજે છે એ ભગવાન ભોળાનાથનું મંદિર મારે ફરી પાછું એક નવનિર્માણ કરવું છે. જામનગર સ્ટેટ, જામ સાહેબે પણ જેમાં ખૂબ સહયોગ આપ્યો અને ભગવાન ભોળાનાથના મંદિરનું પુનઃ નવનિર્માણ થયું. એવા લોહ પુરુષને વંદન સાથે ભગવાન શિવના ચરણોમાં આ રચના હું હરેશદાન ગઢવી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી અને સમર્પિત કરું છું.